જય માતાજી બધાને રામ રામ અને અત્યારે વાગી ગયા છે 12:30 થઈ ગયું છે એટલે આપણે જમવા બેસી ગયા છીએ તમને એમ થતું છે કે આજ બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો બપોરે પણ કપડાં જેટલા હતા તે હવામાં ટાઈમ જ ન મળ્યો વ્લોગ બનાવવાનો એટલે આપણે અત્યારે જમવા ટાઈમે વ્લોગ ચાલુ કર્યો છે તો હાલો બધા જમવા જો મસ્ત મજાના આપણે બાજરાના રોટલા બનાવ્યા છે અને શાક છે ગોળ સાઈસ ને એવું બધું છે હરગવન બટેટાનું શાક છે તો હાલો બધા બપોરા કરવા અને અમારા કામ્યાબેન ને હેમાંશીબેન બધા આવી ગયા છે જમવા હેમાંશીબેન બનાવે છે બટેટાની અને શું કહેવાય ચિપ્સ બનાવે છે હેમાંશીબેન નાઈને આવ્યા છે ને ચિપ્સ બનાવે છે અને આ બાજુ અમારા કામ્યાબેન આવી ગયા છે પણ રિહાણા છે શું કામ રિહાણા કંઈ ખબર નહીં હેમાંશીબેન ને કામ્યાબેન ને હાલો બધા બેસી ગયા જમવા હા તો એવું જ કરજે જો આજે હવા નહીં રમે છે નાવાનું બાકી છે જમી લે ને પછી કામ્યા નવડાવવાની છે તો હાલો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે જઈએ છીએ અમારે મોટા સસરા છે ઘરે માં નળની ભાણકી છે નાની રમાડવા જાવી છીએ તો હાલો આપણે જઈએ અને ત્યાં મળી નાની બાવ છે એને રમાડવા જઈએ ના વાનો ગુગી રમણ વ્યવહાર ગુગી બેન તો છે આપણે પછી મળશું ગયા છે મોટા ભાઈ આપણે ચા બનાવીને અમારે ઘેર આવ્યા તારા મમ્મી ઢીંગુ રમણ વાય પણ ઢીંગુ છે અને બાર દીકરી વી મોટા ભાઈ અલ્પેશભાઈ કરી કઈ વાંધો ન પણ થોડા દોડ નથી કરી કે બીજી વાર લીધા તો મળી લઈશું પછી કાંઈ વાંધો નહીં પાછા આવજો બીજી વાર આવશું પાછા હાલો બધા દાદી ઘરે આવીને હેમાંશીબેન વેફર ખાવા ભૂખી થઈ હતી અને જાવું તું બહાર પછી મેગી શટર બંધ કરી દીધું શ્રુતિક કાકા એટલે કીધું ઘરે જઈને પછી ભાગ લઈ લઈશું ત્યાં તો વેફર આવી ગઈ એટલે વાંધો નહીં હે ને દાદી આપી ગઈ વેફર કા હા અમારે ઘરે આવ્યા છે બેસવા તો પિંગુ અમારે તો ઘરે યાર તો કરે છે હવે એમ કરજો મા દીકરીને કેજો ન્યા આવજે ચા પીવા હા અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે અને અમારા હેમાંશીબેન શું કરે છે જો આપણે જોઈએ હાલો હેમાંશીબેન તો ગોળિયું કરે છે જો ગોટાની બટેટાનો મસાલો કર્યો છે તૈયાર અને બેન ગોળિયું કરે છે એટલે આપણે શું બનાવતા હશું તમને બધાને ખબર તો પડી જ ગઈ છે બટેટા વડા બનાવી છે જો આપણે ચણાનો લોટ ઉગાડી લીધો છે અને તળવાનું ચાલુ કરી દીધું છે હવે તો હાલો બધાએ ગોટા ખાવા જો તળવાનું ચાલુ છે તો મસ્ત મજાના આપણે ગોટા બનાવ્યા છે તો હાલો બધા હાંદાવાળુંમાં ભજીયા ગોટા ખાવા મેથીના બનાવવાના છે બટેટાના કાતરીના બનાવવાના છે બધાને અલગ અલગ ભાવે છે એટલે આપણે બનાવી દીધું જેવા ખાવા હોય હેમાંશીબેનને ગોટા જ ખાવાના છે પપ્પાને બેન તો એવું છે બધું ખાંડનું અને હેમાંશીબેન જો મસ્ત મજાની ગોળીઓ કરે તો ફટાફટ આપણે ગોટા બનાવી દઈએ જો બધા ભજીયા ખાવા ગોટા ખાવા જો મસ્ત મજાના બન્યા છે જો જોતા પપ્પા આવી ગયા છો ચાકવા પપ્પાના ફેવરેટ છે ગોટા હાલો બધા મસ્ત મજાના ગોટા ખાવા જો આપણે બનાવ્યા છે કેવા બનાવ્યા છે કમેન્ટ કરજો વાહ ભાઈ વાહ મસ્ત બનાવ્યો ભાઈ અમારા જીનું બેન આવી ગયા ભજીયા ખાવા જો એ ભજીયા જો બે લીધા ભીંકા લીધા નાખું આમાં નાખું હવે નાખું હાલો બધા ભજીયા ખાવા હેલો બધાય ભજીયા ખાવા